હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 8.4 તે અંતર્ગત આપણે 9 અને 10 દાખલાઓ જોઈએ, ત્યારબાદ બે ઉદાહરણ જોઈશું. અહીં આગળ તો કે ચેપ્ટરની બધી જ બાબતો પૂર્ણ થશે, પછી એક ટૂંકા પ્રશ્ન બાકી રહેશે. સૌથી પહેલું જોઈએ કે cosec a - sin a * sec a - cos a. તો LHS માં આપણે જ્યારે સાદુરૂપ આપીએ તો બધું આપણે નિયમ મુજબ જ ચાલો કે sin અને cos માં ફેરવું. So the cosec is a 1 upon sin. Sin तो sin છે તે, and sec is a 1 upon cos and minus cos a. Sin into sin, so it is a sin square upon sin a. Same. Cos into cos is a cos square એટલે 1 minus cos square upon cos a. હવે તરત નિત્ય સમ યાદ કરો કે 1 minus sin square એટલે તમે લખશો cos વર્ગ a into 1 minus cos વર્ગ sin વર્ગ a upon sin a into cos a. ગુણાકારમાં જ બધું છે એટલે અહીં આગળ એક વખત sin એક વખત cos કેન્સલ કરો એટલે કે cos a into sin a આપણને મળશે. હવે તો કે એની ઉપરથી આપણને 1 upon tan a plus cot a મળે નહીં. તો આવા દાખલાની અંદર આપણે બંને બાજુ સાદુરૂપ આપવું જરૂરી હતું. તો હવે આપણે RHS તરફ જઈએ. RHS બરાબર 1 upon tan a plus cot a. Tan a is a sin upon cos, so it is a sin by cos a. And cot is a cos upon sin. LCM ले लिए तो sin into sin, sin वर्ग, cos into cos, cos वर्ग. So it is a sin वर्ग a plus cos वर्ग a અને ડિવિઝન માં આપણને મળશે sin a into cos a. છેદનો છેદો હતો એટલા માટે અંશમાં વયું જશે, તો અંશમાં આપણને મળશે sin a into cos a અને છેદમાં sin વર્ગ a plus cos વર્ગ a is 1, so the our answer is a sin a into cos a and both term are same, so the here is LHS equal to RHS. તો હવે આપણે પહેલા 10મો દાખલો જોઈએ, પછી ઉદાહરણ તરફ જઈશું. 1 plus tan वर्ग a upon 1 plus cot वर्ग a, 1 minus tan a upon 1 minus cot a આખા કૌંસ ઉપર વર્ગ બરાબર tan વર્ગ a થાય. તો સૌથી પહેલું જ્યારે આ છે ત્યારે પ્રથમ ભાગ છે એનું હું સાદુરૂપ આપું. આ પહેલો ભાગ છે એટલે સૌથી પહેલું રાઈટ હેન્ડ સાઈડ છે, અને મધ્ય ભાગ અને આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ, મિડ ટર્મ એટલે MHS અને લાસ્ટ ટર્મ એટલે RHS બધા સેમ થવા જોઈએ. તો LHS માં 1 plus tan વર્ગ એને ત્યારે એમ નામ જ રાખીએ અને છેદમાં હવે બધાને sin cos કરતા આપણો આન્સર tan માં છે, તો cot ને એમાં ફેરવી નાખાય tan માં. એટલા માટે અહીં આગળ sin cos માં આપણે ફેરવતા નથી, પણ cot is 1 upon tan, so it is 1 upon tan square a. હવે tan square a છે એનો તમે લસા લઈ લો તો અહીંયા અંશમાં તો પેલા 1 plus tan વર્ગ a છે તે છેદમાં tan વર્ગ a into 1 it is a tan વર્ગ a plus 1 upon tan વર્ગ a. tan વર્ગ a plus 1 are cancel અને છેદનો છેદ ક્યાં આવ્યો જશે અંશમાં, એટલે આપણને મળી ગયું tan વર્ગ a. એટલે LHS આપણને મળી ગયું. એવી જ રીતે તો કે MHS જોઈએ, મિડ ટર્મ છે 1 minus tan a upon 1 minus cot છે, cot is 1 upon tan આખા ઉપર વર્ગ છે. સેમ tan નો તમે લસા લેશો એટલે tan a minus 1 એટલે કે અહીંયા તમને મળ્યું 1 minus tan a upon tan a minus 1 અને upon માં તમને tan a અને આખા કૌંસ ઉપર શું આપેલું છે વર્ગ આપેલું છે. હવે આ બંને પદને તમે કેન્સલ કરો તો તમને મળે શું, ખાસ ધ્યાન રાખો કે અહીં આગળ તમને માઈનસ નિશાની પહેલા કોમન લેવી પડે તો જે બંને પદ કેન્સલ થાય. એટલે કે અહીંથી તમે માઈનસ સાઇન ને કોમન લેશો આ પદમાંથી
માઈનસ સાઈન ને કોમન લ્યો તો 1 પ્લસ થાય tan a કેવા થઈ જાય માઈનસ એટલે કે તો એ બંને પદ કેન્સલ થઈ જશે અને છેદનો છેદ હવે ક્યાં વયો જશે તો કે અંશમાં એટલે tan a અંશમાં આવે પણ આગળ કઈ સાઈન હોય માઈનસ પણ કાઉન્સ ઉપર વર્ગ હતો કાઉન્સ ઉપર વર્ગ છે એટલા માટે માઈનસ સાઈન નો પ્લસ થઈ જશે અને આપણો આન્સર થઈ જશે tan વર્ગ સો LHS MHS રાઈટ હેન્ડ સાઈડ અને tan વર્ગ એ આપણને મળે છે એટલે કે બધા ભાગ કેવા છે એક સરખા છે તો અહીંયા કરી દાખલાની સાબિતીઓ પૂર્ણ થઈ તમારે છેલ્લે LHS MHS અને RHS એટલે કે બધા પદને ફરીથી છેલ્લે એક વખત લખી નાખો ઉદાહરણ નંબર પહેલા 13 જોઈ લે પછી 14 માં જઈએ તો ઉદાહરણ નંબર 13 ની અંદર sec એટલે કે 1 cos 1 sin a એ તો એમનો કારણ કે એમાં કંઈ બનતું જ નથી sec એટલે 1 cos and tan is a sin upon cos 1 cos a 1 sin a cos a same એટલે 1 plus sin a અને upon માં શું બનશે તો કે cos a તો cos અને cos એટલે છેદમાં આપણને cos વર્ગ મળ્યો અને અહીંયા આગળ જો તો a b a plus b a minus b એટલે કે 1 sin square a upon માં cos a into cos a એટલે કે cos વર્ગ a 1 sin વર્ગ a equal to cos વર્ગ a upon cos વર્ગ a and cancel so it is 1 એટલે કે આપણો આન્સર હતો 1 અને બરાબર શું હશે તો કે 1 હશે અહીંયા આગળ તો કે આ સાબિત કરવાનો દાખલો છે અહીંયા આગળ કિંમત મેળવો એવો પ્રશ્ન હોય તો આનો કિંમત જ આપણને 1 મળે હવે cot a minus cos a upon cot a plus cos a અને આન્સર પાછો cosec નો પૂછો છે cosec ક્યારે મળે જો તમને sin માં ખબર હોય તો એટલે કે તમારે સૌથી પહેલું તો કે જે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ છે એમાં cos અને sin માં રૂપાંતર કરવું પડે cot is a cos upon sin સિમ્પલ વન સ્ટેપ જ ખબર હોવી જોઈએ cot is a cos upon sin and plus cos a अब કોમન લેવાનું કંઈક વિચારો ઝડપથી પહેલું પદ બંનેમાંથી cos a કોમન વિચારો કે અહીંથી cos કોમન લો તો ઉપર એક વધે નીચે sin વધ્યું માઈનસ cos કોમન એટલે 1 છેદમાં બંનેમાંથી cos ને કોમન લઈ લો એટલે તમને મળે 1 sin a પછી પ્લસ cos કોમન એટલે 1 cos and cos are cancel 1 sin it is a cosec a minus 1 upon cosec a plus 1 so our answer એટલે કે અહીંયા આગળ હવે મોટા ભાગના દાખલાઓની ચર્ચાઓ પૂર્ણ થઈ ગઈ છે જય હિન્દ જય ભારત